સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની 15 જેટલી બેકરીઓ પર દરોડા પાડી ત્યાંથી વિવિધ સેમ્પલો લઈ તપાસ માટે મોકલી દેવાયા છે, જેને લઈને બેકરી સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ થોડા સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ વેચતી સંસ્થાઓ પર દરોડા પાડી સેમ્પલો લઈ તપાસ માટે મોકલે છે, જેથી શહેરીજનોને કોઈ અખાદ્ય વસ્તુઓ ન પધરાવી દે તે ફરી ફૂડ વિભાગ દ્વારા શહેરમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી। સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી બેકરી પર દરોડા પાડ્યા હતા, જેમાં ઓન વિસ્તારની સાહિલ બિસ્કિટ બેકરી, ઉધનાની કૈસાહન એન્ટરપ્રાઇઝ, ડેલિસિયા ફૂડ, જીબી ફૂડ એન્ડ કન્ફેક્શનરી, ડેનિશ કેક એન્ડ બ્રેકર્સ, રાંદેરની સંતોષ બેકરી, અડાજની આદારો એન્ટરપ્રાઇઝ, અમરોલીની પવન બેકરી, વરાછાની કૃષ્ણા બેકરી, પટ્ટાની ઉમરાવ કેક્સ એન્ડ બ્રેકર્સ, રુદરપુરાની ઉમરાવ કેક્સ એન્ડ બ્રેકર્સમાં દરોડા પાડ્યા હતા। તમામ બેકરીમાંથી સેમ્પલો લઈ તપાસ માટે મોકલાયા છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેકના નમૂના પણ લીધા હતા અને ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।